લીમખેડા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાનના ધજાગરા ડસ્ટબિનમાં કચરો કે કચરામાં ડસ્ટબિન સવાલોથી ગ્રામજનોમાં રોષ। દાહોદ જિલ્લાના લીમખેડા ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વચ્છ ભારત અભિયાનના અમલને લઈ ગંભીર બેદરકારી અને અનગઢ વહીવટના આક્ષેપો ઉઠ્યા છે। ગામમાં અનેક સ્થળોએ કચરાના ઢગલા, ગંદકીથી ભરેલી શેરીઓ અને બિનઉપયોગી હાલતમાં પડેલા ડસ્ટબિન સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાડતા હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। મળતી માહિતી મુજબ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગામોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવા માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ લીમખેડા ગ્રામ પંચાયત વિસ્તારમાં હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે આ યોજના માત્ર કાગળ ઉપર જ સીમિત રહી ગઈ છે। કચરો સમયસર ઉઠાવવામાં આવતો ન હોવાથી ગામની શેરીઓમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। સૌથી ગંભીર અને ચર્ચાસ્પદ બાબત એ છે કે સ્વચ્છતા માટે મૂકવામાં આવેલા ડસ્ટબિન પોતે જ કચરાના ઢગલામાં પડેલા જોવા મળે છે, જેને કારણે ગ્રામજનોમાં કટાક્ષ સાથે સવાલો ઉઠ્યા છે કે ડસ્ટબિનમાં કચરો નાખવામાં આવ્યો છે કે પછી કચરામાં ડસ્ટબિન નાખવામાં આવ્યા છે। આ દ્રશ્ય ગ્રામ પંચાયતની બેદરકારી અને સ્વચ્છતા પ્રત્યેની નિષ્કાળજીને સ્પષ્ટ રીતે ઉજાગર કરે છે। આ સાથે જ લાખોની કિંમતના ડસ્ટબિનની ખરીદી, તેનો ઉપયોગ ને હાલ કેટલા ડસ્ટબિન કાર્યરત છે તેની પણ યોગ્ય તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી છે। ગ્રામજનોનું કહેવું છે કે સરકારની ફાળવેલી રકમનો યોગ્ય ઉપયોગ થતો નથી, જેને કારણે ગામમાં સ્વચ્છતા નહીં પરંતુ ગંદકીનું રાજ જોવા મળી રહ્યું છે। સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને તાલુકા પંચાયત તેમજ સંબંધિત ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ જોર પકડી રહી છે। હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર આ ગંભીર બેદરકારી સામે કોઈ નક્કર પગલાં ભરે છે કે પછી સ્વચ્છ ભારત અભિયાનના નામે માત્ર દેખાવ અને દાવાઓ જ ચાલુ રહેશે। આગામી અહેવાલોમાં ડસ્ટબિન ખરીદી અને ખર્ચ અંગે વધુ મોટા ખુલાસાઓ સામે આવે તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે। સત્યવાદ, જનતાનો વિશ્વાસ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે।